આપણા જીવનની ઊંચાઈ ઉપર લઈ જવા માટે આ સંસારમાં સૌથી મહત્વનો કોઈ ફાળો હોય તો મા બાપનો છે વાલા ભક્તો. જીવતા મા બાપ હોય ને ત્યારે કિંમત ન હોય, જ્યારે મા બાપ મરી જાય ને પછી કિંમત થાય એની. જ્યારે મા મૃત્યુ પામી હોય અને આપણે બીમાર પડીએ અને ત્યારે દીકરી જ્યારે બાજુમાં આવે અને દીકરી બાપુજીને દવા બધું આપતી હોય ને, ત્યારે દીકરીને જોઈને એમ થાય કે મારી માએ મારું આમ જ ધ્યાન રાખતી હો. અને જ્યારે માને યાદ આવે ત્યારે આંખોમાંથી પાણીઓ પડે છે. આ સંસારમાં મા બાપ જેટલું સંતાનનું ધ્યાન રાખે છે ને એટલું ધ્યાન બીજું કોઈ નથી રાખતું, કોઈ જ નહીં. ચાહે પત્ની હોય, ચાહે બાળકો હોય, કોઈ પણ હોય, જે ધ્યાન મા બાપ રાખે છે. એક યુવાન દીકરો નોકરી કરતો હતો. રોજ ટુ વ્હીલ લઈને જાય નોકરી, ઓફિસે ટિફિન લઈને જાય અને પાછો આવે. રોજ ટિફિન લઈને જઈને પાછો આવે. એમાં બરાબર એક વખતના સમયે ઓફિસ ગયો, ટિફિન ખોલ્યું બપોરના સમયે, તો બપોરના સમયે ટિફિન ખોલવામાં ટિફિનની અંદરથી એક પ્લાસ્ટિકની કોથળી નીકળી, ખાલી કોથળી પ્લાસ્ટિકની નીકળી. એટલે યુવાન વિચારવા માંડ્યો કે આ ખાલી કોથળી કેમ નીકળી છે આમાં? માં ભૂલી ગઈ હશે કાંઈ કે શું હશે? આખો દિવસ આ મથામણ કરી પણ કઈ જવાબ ન મળ્યો અંદરથી. સાંજે ઘરે આવ્યો, જમી પરવારી અને મા બાપ સાથે બેઠો તો ત્યારે માને પૂછું કે માં, રોજ તમે ટિફિન ભરો છો, કોઈ દિન આજે મારા ટિફિનમાં ખાલી કોથળી નીકળી છે, કેમ આજ મારી થેલીમાં તમે આ ખાલી થેલી નાખી પ્લાસ્ટિકની? અને ત્યારે એ જન્મ દેવાવાળી માં એટલું બોલતી, દીકરા તું રોજ ટુ વ્હીલ લઈને જાય છે ને, હે ભાઈ તું રોજ ઓફિસે તારી બેગ લઈને જા છો અને તારી પાસે ટુ વ્હીલ છે, ફોર વ્હીલ નથી. અને અત્યારે ચોમાસાના મહિનાઓ ચાલુ થઈ ગયા છે. કદાચ તું ટુ વ્હીલર આવતો હોય અને રસ્તામાં વરસાદ આવે તો તારા ખીચામાં રહેલા પૈસા, તારા અગત્યના કાગળો, તારો મોબાઈલ પલળી ન જાય એટલા માટે મેં તને પ્લાસ્ટિકની કોથળી હારે આપી છે. આટલું ધ્યાન માં રાખે. સમય ઘણો વ્યતીત થઈ ગયો. દીકરાને એના પત્ની આવી ગયા, એના ઘરે દીકરાઓ મોટા થઈ ગયા, મા બાપ મૃત્યુ પામ્યા હતા. એમાં એક વખતના સમયે દીકરો ઓફિસે ગયો અને ઓફિસેથી નીકળ્યો